નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે ટેન્સ નંબર 9ની સમજ મેળવવા જઈ રહ્યા છીએ. ટેન્સનું નામ છે પૂર્ણ ભવિષ્યકાળ અને અંગ્રેજીમાં તેનું નામ કહેવાશે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. સો લેટ્સ કન્ટિન્યુ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર્મ્યુલા, કોન્સેપ્ટ એન્ડ એક્ઝામ્પલ્સ. સો લેટ્સ બિગિન વિથ ફોર્મ્યુલા. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી ફ્યુચર હોવાથી ફ્યુચર માટે લઈ લઈએ અત્યારે ઓનલી વિલ. પૂર્ણ માટે લઈ લઈએ હેવ. હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ અધૂરું છે ક્રિયાપદના ત્રીજા રૂપ વિના, ધેટ ઇઝ V3. જો આટલું તમારા દિમાગમાં થઈ ગયું સેટ, તો આ ટોપિકમાં તમે નહીં થાવ અપસેટ. લેટ્સ ગેટ ઇટ. અને ત્રીજા સ્થાન ઉપર મૂકી દો ઓબ્જેક્ટ. સો ફોર્મ્યુલા ઇઝ વેરી સિમ્પલ. સબ્જેક્ટ વિલ હેવ 100% લેવાનું જ છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને ભૂત કૃદંત કહેવાય, ભૂત કૃદંત, જેને હું કહું છું વિટામિન એમ. જેટલા તમારી પાસે વધુ એટલા આવડશે વાક્યો તમને વધુ. અને ઓબ્જેક્ટ તરીકે એઝ ઇટ ઇઝ. ચાલો હવે કોન્સેપ્ટની વાત કરીએ. એક એક્ઝામ્પલ સમજીએ. ફોર એક્ઝામ્પલ 12 વાગ્યે એક ટ્રેન છે, 12 વાગ્યે, જે તમને તમારા ડેસ્ટિનેશન ઉપર 6 વાગ્યે પહોંચાડે છે. હવે તમે 12 વાગ્યે ટ્રેનમાં બેસી ગયા. મારો વાત ઉપર જરા ધ્યાન દેજો. 12 વાગ્યે તમે કામ બેસવાનું કરી દીધું. બેસી ગયા પછી તમે શું બોલશો? આપણે 6 વાગ્યે પહોંચી ગયા હશું, રાઈટ? આ કોન્સેપ્ટ છે. જ્યારે તમે કાર્ય કરો છો, કાર્ય કરીને તમે ભવિષ્ય માટે અનુમાન કરો છો, ત્યારે આ કોન્સેપ્ટ આવશે. એક્ઝામ્પલ લખું છું. આપણે 6 વાગ્યે ભુજ પહોંચી ગયા હશું. ચાલો, વાક્ય તમારા માટે પ્લેન ક્લિયર કર્યું છે. આપણે એટલે વી. હવે આ છેડેનો શબ્દ જુઓ, હસું. હરણનો હ ને શરણાઈનો સ, હરણનો હ ને શરણાઈનો સ, રાઈટ? તો એના માટે વિલ હેવ મૂકી દો અંગ્રેજીમાં. વિલ હેવ. હસું માટે સેટ થઈ ગયું. પહોંચી ગયા એના બે, એક રીચ્ડ, બીજું અરાઇવ્ડ. હું લઈ લઉં છું રીચ્ડ. જુઓ ક્રિયાપદનું ત્રીજું રૂપ રીચ એટલે પહોંચવું, અને રીચનું ત્રીજું રૂપ બન્યું રીચ્ડ. તો વાક્ય બન્યું વી વિલ હેવ રીચ્ડ ક્યાં? ભુજ. 6 વાગ્યે એટ 6 o'clock. એક્ઝામ્પલ નંબર 2 પર આવીએ તો સિમ્પલમાં જઈએ. એક વાક્ય લખ્યા, એમાં શબ્દ લખ્યો સી. પછી મેં તમને કીધું છે એમ વાક્ય રચનામાં વિલ સાથે હેવ. હવે હું એક શબ્દ લખું છું ફિનિશ્ડ. ફિનિશનું કર્યું મેં ફિનિશ્ડ. તો વાક્ય બન્યું સી વિલ હેવ ફિનિશ્ડ હર વર્ક. લો, આને કહેવાય કર્તા, આને કહેવાય કર્મ. ઓળખ માટે વિલ અને હેવ ભેગા, અને એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ફિનિશ્ડ. તો બનશે શું ગુજરાતી કરીએ તો? તેણીએ હર વર્ક, પોતાનું કામ. ફિનિશ્ડ એટલે પૂરું કરી નાખ્યું અથવા ખતમ કરી નાખ્યું. અને વિલ હેવ એટલે હશે,
હશે. તો આ રીતે છેલ્લા શબ્દ ઉપર હશે તો આવે જ. તો વિલ હેવ માટે એક યાદ રાખો, હરણનો હ અને શરણાઈનો સ. કોના માટે? તો વિલ અને હેવ માટે. હવે જે આ ત્રીજું રૂપ છે ને, ત્રીજું રૂપ, એ ત્રીજા રૂપ માટે તમે જે ક્રિયા લ્યો છો ને એ ક્રિયામાં યતીશ નો હોય. જો આ રહ્યું, પહોંચી ગયા, પૂરું કરી નાખ્યું. પછી ધજા નો હોય, ખાધું, લખું છું અહીંયા, ખાધું હશે, લીધું હશે, દીધું હશે, કીધું હશે. બરાબર. અને ત્રીજી ઓળખ તરીકે લઈ લો દીર્ઘ ઈ. દીર્ઘ ઈ, જેમ કે વાંચવાનું, વાંચી હશે, લખવું, કવિતા લખી હશે, આપવું, આપી હશે, બનાવી હશે, વાંચી હશે. I hope you are understanding. This is the concept of perfect future tense in Gujarati to English and English to Gujarati. I hope you might have understood. If you understood, give your presence by commenting, by your any suggestion, or by sharing, forwarding. Thank you very much, and don't forget to like, share and subscribe. Thank you. જય હિન્દ. મળીએ જલ્દી. શું તમને આવા વિડીયો ગમે છે અથવા તમને આવા વિડીયોથી સમજ મળે છે? જો હા હોય તો પણ મને મેસેજ કરજો. આઈ વિલ definitely try to clear your concepts. Thank you. Jai Hind.